વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કાર્યક્રમનું આયોજન કરાયું છે। 23 જૂન 2026 મંગળવારે સવારે 9:30 કલાકે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અઠવા ખાતે યોજાનારા આ કાર્યક્રમમાં કિચન અને ટેરેસ ગાર્ડનનું મહત્વ સમજાવાશે। ડોક્ટર સુમિત સાળુંકે અને ડોક્ટર જનક રાઠોડ નિષ્ણાંત માર્ગદર્શન આપશે। ભાજપ સુરત મહાનગર પ્રમુખ પરેશભાઈ પટેલના નેજા હેઠળ 23 જૂન 2026 રોજ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર પનાસ વેસુ કેનાલ રોડ અઠવા ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાશે। આ કાર્યક્રમનો હેતુ ખેડૂતોને આધુનિક તથા ટકાઉ કૃષિ પદ્ધતિઓથી અવગત કરવા અને શહેરી નાગરિકોને રોજિંદા શાકભાજી ફળફળાદી પોતાના કિચન અને ટેરેસ પર ઉગાડવા પ્રેરિત કરવાનો છે। કાર્યક્રમમાં કિચન ગાર્ડનથી રસાયણ મુક્ત શાકભાજી, ટેરેસ ફાર્મિંગથી શહેરી ખેતી અને પ્રાકૃતિક ખેતીથી ઓછા ખર્ચે વધુ ઉત્પાદન અંગે માર્ગદર્શન અપાશે। વરિષ્ઠ વૈજ્ઞાનિક ડોક્ટર સુમિત સાળુંકે નવસારી અને ડોક્ટર જનક રાઠોડ સુરત મુખ્ય વક્તા રહેશે। 12 વર્ષ વિશ્વાસના વિકાસના જન કલ્યાણના થીમ સાથે આયોજિત આ કાર્યક્રમમાં ખેડૂતો અને શહેરી નાગરિકો માટે ઉપયોગી ટિપ્સ આપશે। रौनक ध्रुव, मंत्री सूरत महानगरपालिका। આજે જે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર છે એ અને ભારતીય જનતા પાર્ટી કિસાન મોરચા દ્વારા એક સરસ મજાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સરસ રીતે આપણું જે પ્રાકૃતિક ખેતી છે એને મહત્વ આપીને દરેક જણા આપણા ઘરમાં, સુરત શહેર છે એટલે ત્યાં તો ખેતી કરી શકાય એવું શક્ય નથી શહેર વિસ્તારમાં, એટલે ત્યાં ગાડી આપણે કેવી રીતે પોતાનું કિચનની જગ્યા છે, બાલ્કની છે કે ટેરેસ છે તેનો કેવી રીતે ઉપયોગ કરીને જીવન જરૂરિયાતના શાકભાજી આપણે કેવી રીતે ઘરે સરસ રીતે ઉગાડી શકીએ તેના માટેનું બહુ જ સરસ રીતે શીખવાડવામાં આવ્યું હતું અને જેનો લાભ સુરતના નાગરિકો લેવાના છે। હું એક બધા આપણા સુરતવાસીઓને મેસેજ આપવા માંગુ છું કે આપણું જે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર બનાવવામાં આવ્યું છે તેનો લાભ લો અને જે આપણા બધાની હેલ્થ માટે છે, આપણે ઓર્ગેનિક શાકભાજી કેવી રીતે ખાઈ શકીએ, ઘરે કેવી રીતે ઉગાડી શકીએ અને આવા ઘણા બધા વિષયો પર એ લોકો તાલીમ આપતા હોય છે, તો એનો ખરેખર આપણે બધાએ ઉપયોગ કરવો જોઈએ, આવું મારું માનવું છે। हाँ, नमस्कार। मारू नाम डॉक्टर जनक सिंह हिम्मतसिंह राठौड़, कृषि विज्ञान केंद्र सूरत खाते वरिष्ठ वैज्ञानिक वड़ा तरीके फरज बजावुं छुं। आम तो कृषि विज्ञान केंद्र सूरत जिल्लाना खेडूतो माटे काम करे छे, परंतु आज एक खास स्पेशियल कार्यक्रम राखवामां आव्यो छे पूरा सूरत शहर भाजप युवा मोर्चा द्वारा, कि जेमां आपणे आज एक शहरना लोकोने एक खेती करता करवा छे, कि जेमां ए लोको पोताना टेरेस पर, पोताना वरंडामां एक सारी खेतीनुं आयोजन करी शके અને પોતાના ઘર પૂરતું શાકભાજી પોતાના ઘરે જ બનાવી શકે એ માટેનો આજે કાર્યક્રમ છે। શહેરના ખૂબ નામાંકિત બધા પદાધિકારીઓ પક્ષના બધા આવ્યા છે અહીંયા અને આ સ્પેશિયલ એક યુનિક પ્રોગ્રામ છે કે જેમાં આપણે એક શહેરને એક સારી ખેતીની ભેટ આપી શકીશું।